અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ બાદ હવે કાર્યવાહી બ્રિટનમાં પણ કરવામાં આવી રહી છે. નોર્થ ઇંગ્લેન્ડમાં ભારતીય રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા અને જેમાં 7થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 4 લોકોની અટકાયત કરવામાં આવી. આ સાથે જ નેઇલ પાર્સ, કન્વેન્શન સ્ટોર અને કાર વોશિંગ સેન્ટર્સ પર ચેકિંગ કરવામાં આવ્યું અને હજુ પણ આ કાર્યવાહી ચાલુ રાખવાના કિયર સ્ટારમર સરકારે આદેશ આપ્યા છે. લેબર પાર્ટી સત્તામાં આવ્યા બાદથી જ 19,000 વિદેશી ક્રિમિનલ્સ અને ગેરકાયદે માઇગ્રન્ટને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. બ્રિટનના ગૃહમંત્રી આ સમગ્ર મામલે માહિતી પણ આપી છે. ઇમિગ્રન્ટ્સને એન્ફોર્સમેન્ટે જાન્યુઆરી મહિનામાં 828 પ્રિમાઇસીસ પર દરોડા પાડી 609ની ધરપકડ કરી હતી. મોટાભાગના દરોડા તમામ સેક્ટર્સમાં જ્યાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ કામ કરતા હોય તેવા સ્થળે પાડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે માહિતી પણ આપી છે. ઇમિગ્રન્ટ્સને એન્ફોર્સમેન્ટે જાન્યુઆરી મહિનામાં 828 પ્રિમાઇસીસ પર દરોડા પાડી 609ની ધરપકડ કરી હતી. મોટાભાગના દરોડા તમામ સેક્ટર્સમાં જ્યાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ કામ કરતા હોય તેવા સ્થળે પાડવામાં આવ્યા છે.